નમસ્તે મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે ભારતીય ભૂમિ પર ભારતના સમાજને બચાવવા માટે અથવા તો ભારતને પ્રત્યેક નાગરિકને એક સાચી દિશા બતાવનાર આપણા સમાજ સેવકોની વાત છે આપણે કરી અને સમજ્યા. આજે આપણે એક 57-58 વર્ષનો જે સમયગાળો કે 1857થી લઈને 1919નો જે સમયગાળો છે ને એ સમયગાળા દરમિયાન કેવા રાષ્ટ્રીય આંદોલન થયા. ભારતને સુરક્ષિત કરવા, ભારતને છે આઝાદી અપાવવા, ભારતને સ્વતંત્ર કરવા અને ભારતીય લોકોના જે શોષણ છે એ શોષણ સામેના રક્ષણ માટે છે એ ઘણા બધા આંદોલનો થયા. 1857નું મેઇન આંદોલન આપણે જોયું ને ત્યાર પછી ધીરે ધીરે ભારતની અંદર સ્વાતંત્ર્યની લડત શું છે એનું જોર દિવસે ને દિવસે પકડતું થયું. ખાસ કરીને ભારતની અંદર 1857 પછી એક કહી શકાય કે આપને ગૌરવશાળી અને મહત્વનો એક ઇતિહાસનું પ્રકરણ શરૂ થયું. આ એવો સમય હતો કે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો જ્યાં ઉદ્ભવ થયો, વિકાસ થયો અને એના જ હિસાબે છે એ ઘણી બધી સ્વતંત્ર લડતો છે એ સમય ઊભી થઈ અને એની ચર્ચા છે એ આજે આપણે કરવાનું છે. 1857નો જે કુલ 57-58 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જો આપણે સર્વપ્રથમ વાત કરીએ તો પહેલું હિન્દનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ. પહેલા આપણે પરિસ્થિતિ બતાવી છે. મોસ્ટ ઓફલી આ બધી બાબતો છે આમાંથી 1 માર્કનો પૂછાય. આ વસ્તુ છે એ પૂછાય એવું છે નહીં, પણ 1 માર્કનું પૂછાય. પણ આપણે એને સમજવું જરૂરી છે, કારણ કે છે ને સ્ટોરી એક 1 by 1 આપણે સમજીએ ને તો ઘણો બધો છે આપણી માટે એક સરળ રહે. 1857નો સંગ્રામના અંતે છે એ કંપનીનું શાસન છે એ ખાસ કરીને જે કંપનીનું શાસન હતું એ સમાપ્ત થયું અને સીધું રાણી વિક્ટોરિયાના અંડરમાં બ્રિટિશ તાજ નીચે સીધું શાસન ગયું. એ આપણે સમજ્યા. એ આપણે 1857નું જે ચેપ્ટર જોયું એમાં સમજ્યું હતું. હવે શું થયું? બ્રિટિશ સરકાર છે ને સીધું પોતાનું શાસન સ્થાપવા અને વહીવટ કરવા રાજકીય, લશ્કરી, આર્થિક આ બધી સામાજિક, ધાર્મિક આ બધી જ નીતિઓનો ફેરફાર એને ખુદ પોતાના અંડરમાંથી સીધું છે એ બ્રિટનમાંથી છે એ ડાયરેક્ટ કરવાનું છે એ શરૂઆત કરી. આમ હિન્દીઓનો જે વહીવટ સામેલ કરવાનું જરૂરી હતું એ કંપની સરકારે છે એ વર્ગીય તથા શાસકીય ચડિયાતાપણાના ખ્યાલોને લીધે હિન્દીઓને સરકારી હોદ્દાથી વંચિત રાખ્યા હતા. હવે એણે કેવું વિચાર્યું ખબર કે ભાઈ 1857નો સંગ્રામ છે એના હિસાબે જ થયો. કાલ સવારે આપણે ઇન્ડિયાના લોકોને ભારતમાં રાખશું, એટલે કે ભારતમાં રાખશું એટલે ભારતના વહીવટમાં રાખશું. ભારતમાં તો હતા જ, તો એ મેઇન પદ અથવા ઘણી બધી જગ્યાએ લોકો એ વધારે હશે તો કાલ સવારે ફરીથી આંદોલન થશે ને તો આપણી સત્તા નબળી પડશે. અને મોસ્ટ ઓફલી બીજી વસ્તુ એ પણ થાય, એક્ઝામ્પલ તરીકે બધી જ જગ્યાએ હિન્દીઓને લીધા હોય આપણા ભારતીયોને અને અંતે ખૂબ મોટી લડાઈ અથવા 1857 જેવો સંગ્રામ ઊભો થયો હોય તો એક સાથે બધા જ લોકો છે એનો વિરોધ ઊભો થાય તો એનું આખું વહીવટી માળખું ભંગાઈ જાય. એટલે જે મેઇન વસ્તુ હતી ને ત્યાં બધા અંગ્રેજો જ રાખતા કે જેના હિસાબે કંઈ પણ પરિસ્થિતિ ભારત દેશને છોડાવવા માટેની થાય, પરંતુ એની સામે હિન્દનો જે નાગરિક છે એ કોઈ પણ મોટો સંઘર્ષ ઊભો કરે પરંતુ અંગ્રેજોના શાસન, અંગ્રેજોના વહીવટ ઉપર કંઈ અસર ન થાય, આ એની સૌથી મોટી છે એ વિચારસરણી હતી. અને એના માટે છે એ ખાસ કરીને છે એ ચાર્ટર્ડ એક્ટ સામેલ કર્યો 1873માં. આ એક વસ્તુ યાદ રાખવાની, મોસ્ટ ઓફલી બધા ચેપ્ટરમાં આવશે. 1833ની અંદર છે એ ચાર્ટર એક્ટ છે એની જોગવાઈ અમલમાં મૂકી. આથી છે જે નવેમ્બરની અંદર 1858માં જે ખાસ કરીને સંગ્રામ પૂરો થયો અને એની અંદર વિક્ટોરિયાના ઢંઢેરાની છે એ લાયકાતના ધોરણો હિન્દુ વહીવટમાં સામેલ કરવામાં. ઢંઢેરો એટલે કે પહેલાં ઢંઢેરો શબ્દ એ ઉપરથી ઉતર્યો કે પહેલાં કેવું થતું
કે ગામડાની અંદર જ્યારે ક્યારેક જાહેરાત કરવાની હોય ને, તો એ જાહેરાત કાંઈ એ સમયે તો કાંઈ ઘરે ઘરે કહેવા જવાતું નહીં, ટીવી નહીં, મોબાઈલ નહીં, એવું બધું હતું નહીં. તો ત્યારે શું ગામમાં થતું ખબર, કે ગામનો ઢોલી હોય એ ચોકે ચોકે જઈને ઢોલ વગાડે, એટલે કે ઢંઢેરો પીટે અને બધાને કહે કે ભાઈ આવતીકાલે આમ છે, અથવા પંચાયતમાં આમ છે, અથવા પંચાયતમાં તેમ છે. આજે આપણે કોરોનાના માધ્યમમાં ઘણા બધા ગામડાની અંદર આવા ઢોલ ફરતા હતા, એ આપણે ટીવીના માધ્યમથી જોયું હોય. એટલા માટે એ શબ્દ ઢંઢેરો, એટલે ટૂંકમાં ખાસ કરીને હિન્દી વહીવટ સામેલ કરવાનું છે એ એના ઢંઢેરાની અંદર છે એ નીતિનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું. એટલે કે જે વિક્ટોરિયાનો જે ઢંઢેરો પીટાયો, એટલે કે ત્યાંથી જે આખા નિયમો બન્યા, એ નિયમોની અંદર ફરી વખત ભારતીયોએ ભારતના લોકોને પણ એની અંદર સામેલ કરવાનું છે એ પુનઃ વિચારણા કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ એનો ખૂબ ઓછો એવો ઉપયોગ થયો. પહેલાં પણ ભારતીયોને મોટા સ્થાન ઉપર મૂકવામાં આવતા જ નહીં. અને ફરી વખત આ જ્યારે બ્રિટિશ તાજ નીચે સીધી એની વ્યવસ્થા ઊભી થઈ, બ્રિટિશ શાસન નીચે આખું વ્યવસ્થા ભારતની આવી, તો લોકોને એવું થયું કે ફરી વખત આપણે છે એ જ બાબત મૂકીએ કે અમને પણ હક મળે અમારા દેશની અંદર નોકરી કરવાનો, મોટી જગ્યા ઉપર. ત્યારબાદ છે ખાસ કરીને એની અંદર બહુ ઓછું અમલ થયું, અને એના હિસાબે છે એ જે શિક્ષિત હિન્દીઓ હતી એનો સરકાર પ્રત્યે અસંતોષ વધ્યો. કારણ કે જે શિક્ષિત છે તો એનો વિચાર સ્વતંત્ર છે. આજે તમે શિક્ષિત છો ને, એટલે તમારી બૌદ્ધિક શક્તિ વિચારવાની ખૂબ વિશિષ્ટ હોય. ભલે આપણે છે 12 ધોરણ સુધી ભણ્યા હોય, પણ આપણે સમજ બહુ એક્સ્ટ્રા ખબર પડતી હોય. તમારી જેવડો કોઈ છોકરો હોય જે કોઈ દી સ્કૂલે જ નથી ગયો, ઝૂંપડપટ્ટીમાં રહે છે ને, એને તમારી બાજુ મૂકી દેવામાં, તો તમારામાં એમાં ઉંમર બંનેની સરખી છે, ચાલો વજન પણ સરખો રાખીએ, ઊંચાઈ પણ સરખો એવો જ ગોતીએ, પણ એની બૌદ્ધિક શક્તિ વિકસેલી નહીં હોય. તો એ સમયે જેમણે સારા એવા શિક્ષણ પ્રાપ્ત કર્યા હતા એને સારી એવી નોકરી જ ન મળી. આજે ભારતની અંદર બહુ, તમે વિદેશની અંદર જાઓ, ગૂગલ કંપનીમાં જાઓ, ફેસબુકની અંદર જાઓ, માઇક્રોસોફ્ટની અંદર જાઓ, જે એપલ કંપની છે એની અંદર જાઓ, જ્યાં પણ જાશો ને ત્યાં તમને ઉચ્ચ હોદ્દા ઉપર ભારતીય જોવા મળશે, ઇન્ડિયન. તો થઈ શું રહ્યું છે, આજે પણ જે સારા જે પોતે શિક્ષિત વ્યક્તિઓ છે, જે હાઈ લેવલના, એના અત્યારની વાત કરું તો અત્યારે અહીંયા એને એટલો પગાર કોઈ ભારતીય કંપની આપે એમ જ છે નહીં. એટલા માટે એ પૈસા કમાવા માટે છે એ વિદેશ જાય છે. વિદેશમાં એને સારું પેકેજ મળે છે, એટલે વિદેશવાળા પૈસાના માધ્યમથી જ્ઞાનને ખરીદે છે. એટલા માટે એની કંપની ડબલ ગ્રોથ કરવાની, એ તો સ્વાભાવિક જ છે. કારણ કે હોશિયાર વ્યક્તિની અંદર પાછું આવે. તો એ સમયે પણ જે શિક્ષિત લોકો હતા એને સારા ઊંચા પદ ન મળ્યા, એટલે એનામાં અસંતોષ ઊભો થયો. અને એટલા માટે છે એ 1861ના ધારા દ્વારા અસંતોષ ઓછો કરવામાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો કે ભાઈ 1861ની અંદર એવું સૂચન કરવામાં આવ્યું કે ભારતીયોને પણ અમુક પદ ઉપર છે એ મૂકવામાં આવે. ઘણા બધા વિલિયમ બેન્ટિંગ જેવા કે અમુક એવા આવ્યા કે એણે એવો થોડોક સુધારો કર્યો, પરંતુ એની અંદર સૌ પ્રથમ છે અંગ્રેજોની છે એ કંઈક ને કંઈક એવી વ્યવસ્થા તો હતી કે જેનાથી એનું વર્ચસ્વ રહે. ટૂંકમાં કંપનીની સરકારની જે આર્થિક નીતિ હતી ભારતને પાયમાલ કર્યું. એટલે કે ભારત છે એ સંપૂર્ણ પાયમાલ થઈ ગયું, ભારતને સંપૂર્ણ લૂંટી લીધું. તેણે જે નાખેલા જે જમીન મહેસૂલ હતા એની હિસાબે છે એ જમીનદાર વર્ગ, ખેડૂતને શોષણ થયું, ખેતી ભાંગી પડી. સરકાર કહેવાતી જે મુક્ત વેપારની નીતિ હતી, હિન્દી વેપારના ઉદ્યોગ પણ ભાંગી. મુક્ત વેપાર કર્યો એટલે એ લોકો છે એ ઇંગ્લેન્ડની વસ્તુ ભારતમાં લાવીને વેચવા લાગ્યા, અને ભારતની જે ઉદ્યોગો હતા એને ભાંગી નાખ્યા. ટૂંકમાં ભારતની અંદર જે ઉત્પન્ન થતો હતો એની ઉપર ટેક્સ ડબલ નાખવામાં આવ્યો, અને જે બહારથી માલ આવતો હતો એની 5%થી છે એ જેટલી જકાત છે એ 5% જેટલી જકાત લેવાતી. એટલે ઇંગ્લેન્ડથી જો માલ આવે ને તો એની ઉપર જકાત 5 રૂપિયા જ લાગે, પણ ભારતમાં બનેલો માલ વેચવામાં આવે તો એની ઉપર છે એ 100 રૂપિયા લાગે એવું. તો એના હિસાબે ભારતના ઉદ્યોગો પાયમાલ થયા. કારણ કે હવે શું એવું થયું કે ભારતની જ વસ્તુ ભારતની અંદર મોંઘી પડી, અને બહારથી વસ્તુ ઉદાહરણ તરીકે 100 રૂપિયાની વસ્તુ આવતી હોય તો એમાં 100 રૂપિયા ટેક્સ ચડે, ટૂંકમાં એના 100% એટલે 10 રૂપિયા ચડે, તો એ 110ની અંદર વસ્તુ મળવાનું. અને એવી જ રીતે છે જો
બહારથી લાવવામાં આવે તો બહારથી એની ઉપર 5 પૈસા, તે ઇંગ્લેન્ડથી જો એ વસ્તુ આવે તો 100 રૂપિયા ને 5 પૈસાની જ વસ્તુ પડે. તો બહારથી આવતી વસ્તુ એટલે કે ટૂંકમાં ભારતનો રૂપિયો બધો વિદેશ છે એ જવા લાગ્યો, એટલે ભારતના ઉદ્યોગો ધંધા પણ નાશ પામ્યા. વિલિયમ હન્ટરે છે 1880ની અંદર નોંધ્યું કે આ પ્રમાણે છે લાખો હિન્દુઓ છે 1 ટકના ભોજનથી પણ ચલાવી લેવું પડતું. ભારતના મંત્રી સેલિસબરીએ 1875ની અંદર સ્વીકાર્યું કે બ્રિટિશ શાસને ભારતને આર્થિક રીતે નીચોઈને સફેદ પૂણી જેવું બનાવી દીધું હતું. ખાસ કરીને કોઈ કલર હોય અથવા તો કોઈ એવું ઘાસ હોય તો એને નીચવીને જે આપણે છેલ્લે સફેદ રહે ને એવું સફેદ પૂણી જેવું બનાવી દીધું. ઉપરાંત 19મી સદી દરમિયાન આવનારા પહેલા દુષ્કાળોએ ભારતના લોકોને વિશેષ સ્થિતિની અંદર છે એ નાખી દીધા છે. વિષમ સ્થિતિમાં છે એ વધારો કર્યો. એક તો સરકારે છે એ શોષણ કરીને સાવ નષ્ટ કરી દીધા હતા, શોષણયુક્ત કરી દીધા. 1 ટકનું ખાવાનું પણ માંડ મળતું. એ સમયે પાછો દુષ્કાળ આવ્યો અને એ સમયે છે એ ભારતના લોકો છે એની અંદર અસંખ્ય જાતનો છે અસંતોષ અંગ્રેજો પર થયો, કારણ કે ભારતના લોકોએ આવું ક્યારે જોયું જ નહોતું. તમે વિચારો ને, એક બાજુ કે ભાઈ ભારતની અંદર મુગલો આવ્યા, એ સિવાય મુસ્લિમો આવ્યા, એ સિવાય છે એ ઘણા બધા અલગ અલગ લોકો છે એ ભારત ઉપર રાજ કર્યું, પરંતુ એણે ભારતમાં રહી અને ભારતના લોકોને જ છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. એ ભારતમાં શાસન કર્યું અને રૂપિયા પણ ભારતમાં જ વાપર્યા અને હંમેશા ભારતના લોકોનું હિત છે એનું એણે મહત્વતા હંમેશા આપી, કારણ કે એને રાજ કોની ઉપર કરવાનું હતું? ભારતના લોકો પર. તો ધ્યાન ભારતના લોકોનું રાખવું એ પણ સૌથી મહત્વનું છે. જ્યારે અંગ્રેજો માત્ર ભારતને લૂંટવા આવ્યા હતા, શાસનની વાત નહોતી, અને એ જ ભારતના લોકોને છે એ સૌથી વધારે જો નડ્યું હોય તો એ બધી વસ્તુ છે. ત્યારબાદ પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિન્દ પર પ્રભાવ થયો. હવે ભારતમાં અંગ્રેજી કેળવણી દાખલ કરવામાં વિલિયમ બેન્ટિંગનો નિર્ણય 7 માર્ચ 1835ની અંદર ખૂબ જ ઐતિહાસિક અથવા તો શકવર્તી પરિણામ લાવનારો સાબિત થયો. વિલિયમ બેન્ટિંગે અમુક સુધારા ભારતીયો માટે એટલા જબરદસ્ત કર્યા હતા કે જેના હિસાબે છે એ ભારતને ખૂબ સારું એવું છે. એક રીતે અમુક ઇતિહાસકારોએ વિલિયમ બેન્ટિંગને ભારતનો છે એ જે અશોક છે એ પ્રમાણે કીધું કે અશોકે જેમ ભારતના લોકો જેમ અકબરે ભારતના લોકો માટે કંઈક કર્યું હતું, એવી રીતના વિલિયમ બેન્ટિંગે પણ છે એ સારી એવું ઘણું કામ કર્યું હતું. ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં કંપનીના આદેશ આપ્યો કે 1813ની અંદર એને આપ્યો કે તેણે દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતના કેળવણી, કલા અને સંસ્કૃતિના ઉત્તેજન આપવામાં વાપરવાની વાત કરી, કે ભાઈ જેટલું બજેટ બહાર પાડવામાં આવે 1 લાખ રૂપિયા દર વર્ષે છે એ જે ભારતની કેળવણી છે અથવા તો ભારતની સંસ્કૃતિ છે અને ભારતમાં શિક્ષણ આપવા માટે છે એ વપરાય. પરંતુ 1833 સુધી છે એ કંપનીએ ભારતની કેળવણી વિકાસ અર્થે 1 પણ પાઈ વાપરીને ઠરાવ પાસ કર્યો, પણ એ કંઈ વાપર્યું હતું નહીં. એ સિવાય ભારતના લોકોની સંસ્કૃત કે ફારસી માધ્યમથી કેળવણી આપવી કે અંગ્રેજી માધ્યમથી આપવી તે પ્રશ્ન પણ હતો, અને એના માટે સર ચાર્લ્સ ટ્રાવેલ્સે, રાજા રામમોહન વગેરે અંગ્રેજી કેળવણીના હિમાયતી હતા. આમ વિલિયમ બેન્ટિંગે પણ અંગ્રેજી કેળવણી તથા પાશ્ચાત્ય જ્ઞાન વિજ્ઞાનને ભારતમાં દાખલ કરવાનો મત હતો, અને એટલા જ માટે તેમણે છે એ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પંચ મૂકવામાં આવ્યું. મોસ્ટ ઓફલી જ્યારે કોઈ દેશનો કોઈ પ્રશ્ન હોય ને ત્યારે પંચ મૂકવામાં આવે. એક્ઝામ્પલ તરીકે ભારતીય વિકાસ માટે છે એ આપણે આયોજન પંચ બનાવીએ છીએ. એવી જ રીતે અત્યાર સુધી જે પંચવર્ષીય યોજના ચાલતી હતી એની જગ્યાએ આજે આયોજન પંચ ચાલે છે. તો એ પંચ બનાવવા મૂકવામાં આવ્યું. 1835ની અંદર ફેબ્રુઆરીમાં છે મેકોલોએ છે પોતાનો અહેવાલ આપ્યો અને તેને પાશ્ચાત્ય શિક્ષણને ઉત્તેજન આપવાની હિમાયત કરી હતી. જે વિલિયમ બેન્ટિંગ છે, વિલિયમ બેન્ટિંગ આ અહેવાલ સ્વીકાર્યો અને તેને ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં 1848થી 56માં સર ચાર્લ્સ વુડ નામના અધિકારી ભારતીય શિક્ષણ
મેગ્ના કાર્ટા તરીકે જાણીતા શિક્ષકનો ખરીતો પસાર કરીને કેળવણીની દિશામાં ઝડપ કરી. શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે એટલે કે શિક્ષણનો ખરીતો એટલે કે શિક્ષણનો એક સમૂહ આપનાર છે એ ઠરાવ છે એ સમયે પસાર થયો ને એના હિસાબે ભારતની અંદર છે એ વાઇસરો, રિપન અને હન્ટર કમિશન મારફતે આ કામ કાયમી સ્વરૂપે આપ્યું. ટૂંકમાં બુદ્ધિવાદીઓએ એક નાનકડો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો, કારણ કે હવે ભારતમાં પણ છે એ લોકો ભણતા થયા, પાશ્ચાત્ય સંસ્કૃતિને સમજતા થયા. પાશ્ચાત્ય સંસ્કૃતિ હંમેશા કેવી? એ સ્વતંત્રતામાં માનનારી, એના પોતાના વિચારો સ્વતંત્ર છે અને એને જ એ માનનારી છે. એટલે ખાસ કરીને બર્ક છે, મિલ છે, સ્પેન્સર વગેરે આવા જે ઉદારમતવાદી સ્વાતંત્ર્યના જે લખાણો હતા એ તો એને ભણવામાં આવ્યા અને એ ભણીને જે શિક્ષણવાદી હતા એ સ્વતંત્રતા માટે છે એ આગળ વધ્યા. ઇંગ્લેન્ડના ઇતિહાસનો જ ફરજિયાત ભણાવવામાં આવતો, તેથી મેગ્ના કાર્ટાની પ્રાપ્તિથી માંડી અને સંસદીય પદ્ધતિ, ચૂંટણી, રાજકીય પક્ષો, લોકોના મૂળભૂત અધિકારો વગેરે બાબતોને ભારતીય શિક્ષિત સમાજ પર અસર કરી. અને મેગ્ના કાર્ટા છે એના માધ્યમથી અંગ્રેજોની એટલે કે જે વેસ્ટર્ન કલ્ચર શું છે, એની રાજકીય શું છે સ્થિતિ, સામાજિક સ્થિતિ શું છે, એની વિચારસરણીનો પ્રભાવ આ શિક્ષિત વર્ગ પર પડ્યો. અને ભારતની અંદર આવો શિક્ષિત તમે જુઓ, જેટલા પણ નેતા છે એ બહાર ભણીને આવ્યા છે અને એટલા માટે એ પોતે એટલા બધા સ્વતંત્ર વિચારસરણીવાળા બને. તો એ બાબત છે એ સૌથી મહત્વની છે. ત્યારબાદ મુદ્રણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રભાવ. સૌથી મોટું માધ્યમ વ્યક્તિને ઇન્ફોર્મેશન પહોંચાડનારું હોય તો એ વસ્તુ છે એ સંચાર માધ્યમ. એ સમયે અત્યારનું જે સંચાર માધ્યમ છે એ પ્રમાણે નહોતું. સંચાર માધ્યમ એટલે કે આજે ટીવી, ન્યૂઝપેપર, પુસ્તક આ છે તે છે એ બધું જેટલું પણ આપણે ઇન્ફોર્મેશન પહોંચાડે છે બધું. ત્યારે છે એ મુદ્રણ અને છે એ સાહિત્ય ક્ષેત્રનો પ્રભાવ એ સમયે મહત્વનો પડ્યો. શિક્ષણનો પ્રભાવ તો હતો જ. એ સમયના જે સ્વતંત્ર સંગ્રામો ત્યાંના એ બધા ભણ્યા એટલે એ લોકો એવું પણ વિચારે ને કે આપણે પણ સ્વતંત્ર થઈએ, આપણે આપણા દેશનું, આપણે બીજા શા માટે છે એ ઉદાહરણ તરીકે આજની સ્ત્રીને એમ કહેવામાં ભાઈ તારે ઘૂમટો તાણવો, તો આજની સ્ત્રી ના પાડી દે, હું ઘૂમટો હું લેવા તાણું. અને જે લાજ કહીએ ને આપણે આજે નથી, આપણે કેટલા આપણા નિયમોના ચેન્જીસ લાવી. શા માટે? આપણે સ્વતંત્ર વિચારતા થયા એટલા માટે. ટૂંકમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવવા માટે વર્તમાનપત્ર અને સાહિત્ય છે એ સૌથી વધારે છે એ નોંધપાત્ર એનો ફાળો રહ્યો. ટૂંકમાં મુદ્રણ ક્ષેત્રે ભારતમાં છેક 16 સૈકાના પોર્ટુગીઝ દ્વારા છે એ પ્રારંભ થયો. એટલે 16મા સૈકામાં જે 16મી સદીની અંદર છે એટલે કે ઈસવીસન 1500 આજુબાજુ, 1500 પછી એમ 16મી સદીની આજુબાજુ છે એ પોર્ટુગીઝે છે એ મુદ્રણનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ 17 સૈકા એટલે 17મી સદી એટલે કે 1600થી લઈ અને 1699 સુધી એમ મુંબઈમાં છે ભીમજી પારેખ નામના છે આ આઈએમપી છે. યાદ રાખજો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુદ્રાલયો સૌ પ્રથમ 70ના દાયકામાં કોણે મુદ્રાલયો એ શરૂ કર્યા? તો એ ભીમજી પારેખ, જેઓ ગુજરાતના વણિક હતા, તથા બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ છે એ મુદ્રાલયો સ્થાપ્યા. ત્યારબાદ 18મી સૈકામાં છે કોલકાતા છે, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ અને મુંબઈ જેવા મોટા શહેરમાં આવા મુદ્રાલયો શરૂ થયા. આજે પણ ભારતના જે છાપકામ થાય છે ને, ભારતના એટલે કે ટૂંકમાં જે પણ સરકારી ફોર્મ છે, સરકારી ચોપડા છે, એને પ્રિન્ટિંગ પ્રેસ શબ્દ વાપરવામાં નથી આવતો. આજે પણ આપણે એને છે એ ભારતીય મુદ્રાલય તરીકે ઓળખીએ છીએ અને મુદ્રાલયો જ કહેવાય ગુજરાતી શિષ્ટ ભાષામાં, જેને આપણે પ્રિન્ટિંગ પ્રેસ કહીએ છીએ. ટૂંકમાં એ સમયે છે એ ગ્રંથો છે, સામાયિકો છે, વર્તમાનપત્રો છે એનો છે વર્તમાનપત્રોને વગેરેનો વિકાસ થયો. એ સિવાય 1780માં છે બંગાળમાં કોલકાતા મુકામે છે એ જેમ્સ ઓગસ્ટ અને છે એ હિકી નામના અંગ્રેજોએ છે
એ બેંગોલ ગેઝેટ નામનું છે એ સર્વપ્રથમ સમાચાર પત્ર શરૂ કર્યું. વાણી સ્વતંત્ર, વૈચારિક અભિવ્યક્તિ અને પત્રકારત્વના ક્ષેત્ર ઉચ્ચ માપદંડનો સ્થાપના કરી. કારણ કે વાણી સ્વતંત્ર, કોઈ પણ વ્યક્તિ પોતાની વાણી ગમે ત્યાં ગમે એ કહી શકે. વૈચારિક અભિવ્યક્તિ, વ્યક્તિના વિચારો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. અને પત્રકારત્વ ક્ષેત્ર છે ઘણો બધો વિકાસનો પાયો એ સમયે નખાઈ ચૂક્યો હતો. કારણ કે પહેલાં કેવું હતું કે એક્ઝામ્પલ તરીકે ચાલો કે ભાઈ સુરતની અંદર છે એ કોઈ આંદોલન થયું હોય તો એ સૌરાષ્ટ્રમાં ખબર ન પડે કે કોઈ માધ્યમ જ નહોતું કે જેના સમાચાર 10 દિવસે 5 દિવસે હાલીને ઘરે પહોંચે ત્યારે કોકે ન્યા તો આવું તોફાન હાલે તઈ ખબર પડે એવું હોય તો એમ. તો એટલું બધું કોઈ અત્યારે એ સમયે કોઈ એટલો બધો વાહન વ્યવહાર હતો જ નહીં. તો એ સમયે આપણે સમાચાર તો અહીંયા તો 1 સેકન્ડમાં વસ્તુ બનતી હોય તો આજે આપણે એને લાઈવ જોઈ શકીએ છીએ. એટલે આપણે સ્વતંત્ર છીએ. એક જગ્યાએ કોઈ આપણે ઉદાહરણ તરીકે હમણાં જ અન્ના હઝારે દ્વારા છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા આંદોલન ઊભું થયું હતું. આખા ભારત એમાં જોડાયું હતું. 1857 પછી કોઈ આખો દેશ એક આંદોલનની અંદર જોડાયેલો હોય ને તો એ હમણાં જે થોડા વર્ષો પહેલાં અન્ના હઝારેએ જે છે એ આંદોલન કર્યું હતું એમાં દેખાવા મળે. 1857 પછી એવું આંદોલન કોઈ તો એ સમયે એક જગ્યાએ આંદોલન થાય તો લોકોને ખબર જ નહોતી કે આંદોલન શું છે. ભારતમાં સ્વતંત્ર માટેના કામ થઈ રહ્યા એ સમયે ખબર જ નહોતી. તો એના માટે આ સામાયિકોને સમાચાર પત્રો સૌથી મહત્વનું કામ ભજવે કે એ સમયે લોકોને, કારણ કે લોકોને ખબર પડશે કે અહીંયા આંદોલન ચાલુ છે એટલે તરત એ પોતાના આજુબાજુ આંદોલન શરૂ કરશે કે ભાઈ આ જગ્યાએ આપણી ઉપર આવો અત્યાચાર થઈ રહ્યો છે તો આપણે આવી રીતના આંદોલન કરીને એનો વિરોધ કરો તો ધીરે ધીરે આખો દેશ ભેગો થાય. એટલા માટે સામાયિક પત્રોને આજે મુદ્રાલયો હતા એ સૌથી વધારે મહત્વનું કામ એ સમયે છે એ કર્યું હતું કે એ લડતો ઊભી કરવા માટે. એ સિવાય છે એ હિન્દી ભાષામાં છે ઘણા બધા મુદ્રાલયો ઊભા થયા જેની અંદર 1888 સુધીમાં બંગાળમાં લગભગ 62, મુંબઈની અંદર 100 તથા મદ્રાસ પ્રાંત એટલે કે મદ્રાસ આખો એમ એ આખા વિસ્તારની અંદર 50 જેટલા વર્તમાનપત્રો છે એ દેશી ભાષામાં પ્રસિદ્ધ થયા. એટલે કે પોતાની જે મૂળગી ત્યાંની જે બોલાતી હોય એ ભાષામાં. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ સંખ્યાબંધ અખબારો પ્રગટ થયા. તેમાં ખાસ કરીને કોલકાતાનું પ્રસિદ્ધ છે એ પેટ્રિયલ અને ઇન્ડિયન મિરર અને અમૃત બજાર પત્રિકા નામના અખબારો છે એ સરકાર એને જે અખબારો છે પત્રિકા નામના અખબારો એ છે એ સરકારના અન્યાયી કાર્યો, ગળીના ખેતરોના કામ કરતા મજૂરો પર અત્યાચારો વગેરેની આકરી ટીકા કરી. અને એમાં જે લોકમાન્ય તિલકના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ થતું કેસરી અને મરાઠા સાપ્તાહિક એટલે કે સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું એની અંદર રાષ્ટ્રવાદને ફેલાવવાનો મહત્વનો ફાળો આપ્યો. લોકો એને સમજતા, વિચારતા, લોકો ઉપર કયા અત્યાચાર થાય છે એને સમજતા થયા. અને આમ પ્રસાદ જે મદ્રાસના જે પ્રસિદ્ધ હિન્દુ નામના વર્તમાનપત્ર પણ છે એ દક્ષિણમાં રાષ્ટ્રીય ચેતનાનો છે એ ફેલાવો મહત્વ આપ્યું. આમ ભારતમાં વર્તમાનપત્રો પ્રચલિત બનતા લોક જાગૃતિ વધી. દેશભરમાં અંગ્રેજો માધ્યમના શિક્ષણને લીધે અંગ્રેજી ઉપર ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ અને હિન્દી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય ઊભું થયું. એ સિવાય છે એ જે રાષ્ટ્રવાદની જે પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણ લગતા વિચારો પણ પુરવાર. હવે માત્ર સમાચાર નહીં પણ ભારત શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણે શું છીએ એ લોકોને સમજાવવા માટે પણ પત્રિકાઓની અંદર લખવામાં આવ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે એ આનંદમઠ નામની નવલકથા અને ગીત વંદે માતરમ છે યુવાઓને આપ્યું અને એના હિસાબે યુવાના ક્રાંતિકાર પ્રિય સૂત્ર વંદે માતરમ એવું પડ્યું. કવિરાજ રવિન્દ્રનાથ ટાગોરે છે ગીતાંજલિ, દીનબંધુ અને મિત્રનું નીલપર્ણ, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાદેવભાઈ ગોયલ, ગોવિંદ રાનડે, ગોપાલ હરિદેશમુખ, ચિપલુણકર, લોકમાન્ય તિલક અને ગુજરાતના ગોવર્ધન ત્રિપાઠી, વીર નર્મદ, કરસનદાસ, મૂળજી વગેરે રાષ્ટ્રીયવાદી અને સુધારાવાદી સાહિત્યકારો છે એ દેશભરમાં એટલા સાહિત્યના માધ્યમથી છે એ નવી જાગૃતિ અને લોકચેતના સર્જી. બહુ મોટું કામ છે એ આ લોકોએ કર્યું. વિચારો છે એ દરેક સંખ્યાત્મક રીતે છે એ દરેક જગ્યાએ પહોંચાડ્યા અને એનું સીધું અસર છે એ ભારતના દરેક વ્યક્તિ ઉપર પડી અને એના જ માધ્યમથી છે એ ભારતની અંદર
ઘણા બધા એવા ફેરફારોના હિસાબે છે એ ભારતની અંદર અવનવા છે એ લોકો વાણી સ્વતંત્રતાથી લઈ અને પોતાને એક સ્વતંત્ર ભારતની ઈચ્છાઓ છે એના સ્વપ્ન દ્રષ્ટા તરીકે આ લોકો ઉભરી આવ્યા. ભારતનો જે ભવ્ય ભૂતકાળ હતો એનું પણ સંશોધન કરવામાં આવ્યું કે ભારત પહેલાં શું હતું, અને એને સમજવા માટે છે એ હિન્દી સરકારે છે એ પુરાતત્વ ખાતાના વડા એલેક્ઝાન્ડર કાનિંગહામ તથા તેના મદદનીશ, યાદ રાખવાનું છે, આ પણ આપણા બોર્ડની અંદર પૂછાય છે પ્રશ્ન. પુરાતત્વ ખાતાના વડા એ સમયે કોણ હતા? તો કે એલેક્ઝાન્ડર કાનિંગહામ. ભારતના અનેક પ્રાચીન સ્થળોની ખોદકામ એ શરૂ થયું અને ગૌરવગાથા અવશેષો શોધી કાઢ્યા. આ જ અરસામાં ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાવાના અવશેષો શોધી કાઢ્યા. અને આપણે ખબર છે કે આપણું જે મોહેંજો-દડો છે, જે ખાસ કરીને હાલના પાકિસ્તાનની અંદર છે, એ સમયે ઇન્ડિયાનો એક ભાગ હતો. અને ત્યારે એની શોધ એવી રીતના થઈ હતી કે ભાઈ એ સમયે ત્યાં રેલવે સ્ટેશન બનાવવામાં આવતું, અને રેલવે સ્ટેશન બનાવવા માટે જે રેલવે સ્ટેશનના છાપરા બનાવવા હોય તો એના માટે એનો પાયો ખોદવો પડે, અને પાયો ખોદતા ત્યાંના છે એ અંગ્રેજને અંદરથી સિક્કાઓ ને એવું બધું મળી આવ્યું, અને એના હિસાબે છે એ ધીરે ધીરે ત્યાં સંશોધન શરૂ થયા. એ સિવાય પાશ્ચાત્ય જે વિદ્વાનો જેવા કે કર્નલ જેમ્સ સ્ટોન, જેમ્સ પ્રિન્સેસ, સર એલેક્ઝાન્ડર કિંગકોંગ, કાર્બન, મેક્સ મુલર, ફર્ગ્યુસન, હુલર અને ફલ્ટી વગેરે ભારતીય વિદ્વાનો જેવા કે રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ બાડકર, ડૉક્ટર હસમુખ સાકરિયા, હરિપ્રસાદ શાસ્ત્રી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન, ભગવાનલાલ ઇન્દ્રજી, ડૉક્ટર આર રાવ, ડૉક્ટર આર.એન. મહેતા, શ્રી પી પંડ્યા, આર.એસ. બિષ્ટ વગેરે જે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા ભારતીય ગૌરવગાથાનું પુનઃજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આની અંદર હું તમને કોઈ શોર્ટમાં સમજાવી ન શકું, અથવા તો આનું કોઈ એવું બાબત છે નહીં. અહીંયા તો આ તમારે નામ યાદ રાખવા પડશે અને યાદ તમારે રાખવા પડશે. એમ પૂછે કે ભારતના છે એ પુરાતત્વશાસ્ત્રીના નામ આપો, તો તમારે જે એસ.આર. રાવ ને ડૉક્ટર આર.એન. મહેતા ને બધાનું નામ લખવું પડે. પાશ્ચાત્ય વિદ્વાનોની વાત કરો તો કર્નલ જેમ્સ સ્ટોન, જેમ્સ પ્રિન્સેસ, આ બધી તમારે છે એને યાદ રાખવા પડે. એ સિવાય ખાસ કરીને છે એ અશોકના શિલાલેખો, પાણીની, પતંજલિની કૃતિઓ, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, અશ્વઘોષના લખાણો, કાલિદાસના પુસ્તકો, મહાન વ્યાકરણશાસ્ત્રી, ખગોળશાસ્ત્રીના ગ્રંથો વગેરેના અભ્યાસોનો નવો પ્રકાશ નાખીને ભારતીય રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરી લાવવાનું કામ ઝડપ્યું. અને એના હિસાબે ભારતીય સાંસ્કૃતિક વારસો, ગ્રીકો અને રોમનો સાંસ્કૃતિક વારસો જરાય ઉતરતો નથી એવું બતાવવામાં આવ્યું કે આપણે વેસ્ટર્ન કલ્ચરથી નીચા નથી, આપણું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, આપણે સર્વશ્રેષ્ઠ છીએ, આપણો એક ભવ્ય વારસો છે, અને એ સમજાવવા માટેના છે એ પ્રયત્નો શરૂ કર્યા. અને એ જ ચીલો આજે પણ આમનામ શરૂ છે. આજે પણ આપણા વિદ્યાર્થીઓને 10મા ધોરણની અંદર ભારતનો ભવ્ય વારસો ભણાવવામાં આવે છે, આ ઇતિહાસ ભણાવવામાં આવે છે કે જો આપણે આપણી સંસ્કૃતિ, આપણે આપણી સભ્યતા અને ભારતીય તરીકે આપણે જો નહીં જીવીએ તો આવનારા સમયમાં ફરી વખત અંગ્રેજો જેવા જ પ્રજા છે એ ભારત ઉપર રાજ કરશે, એમાં કોઈ મત નથી. એટલા માટે ઇતિહાસ ભણવો જરૂરી છે. આપણે અસંખ્ય પ્રશ્નો થતા હોય કે હવે ઇતિહાસ ભણીને શું કામ છે, આ બધા થઈ ગયા, આ બધાએ કર્યું, પણ શું આપણે કામ છે? પરંતુ એ પરિસ્થિતિ ભારતીય નાગરિક હવે ઊભી ન કરે એના માટેના પ્રયત્નો છે ઇતિહાસ ભણાવનારને હોય છે. એ સિવાય બ્રિટિશરોનું છે જાતિગત અભિમાન છે એ પણ જોવા મળ્યું કે શાસકો અને જે શાસક પ્રણાલીનું જે પ્રોત્સાહન કર્યા. ટૂંકમાં કંપની સરકારે છે વર્ગીય તથા શાસકીય ચડિયાતાપણાનો ખ્યાલ હિન્દીઓને સરકારી હોદ્દાથી વંચિત રાખ્યા. હિન્દીઓને મોટા હોદ્દા પર રાખવા દેવામાં આવતા નહીં, અને એના હિસાબે અંગ્રેજોએ છે નોકરશાહી છે એ હિન્દીઓ પ્રત્યે છે એ સુગને લીધે લાયકાતના ધોરણો હિન્દુને વહીવટ સ્થાન આપ્યું નહીં. ટૂંકમાં લાયકાત હોવા છતાં પણ જે વહીવટી ક્ષેત્રે મોટા હોદ્દા છે એમાં ભારતમાં રાખ્યા નહીં, માત્ર છે હિન્દીઓને નોકર સ્વરૂપે છે એ રાખવાનું શરૂઆત કરી. અને એના માટે છે ભારતમાં આવેલ જે યુરોપિયનો છે વિશિષ્ટ અધિકારો હતા કે તે મુકદ્દમો માત્ર યુરોપિયન ન્યાયાધીશ સમક્ષ જ ચાલી શકે. અને એના હિસાબે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ પછી
અંગ્રેજોમાં જાતીય ગૌરવનું અભિમાન આવ્યું કે ભાઈ આપણે અંગ્રેજો છે ને આ બધા તો તુચ્છ છે. એની જ સાથે ભણેલા લોકો એટલી જ એનાથી હોશિયાર છતાં પણ અંગ્રેજના જે લોકો હતા એને સારી પદવી મળતી, જ્યારે સામાન્ય વ્યક્તિને કંઈ મળતું નહીં. તો એના માટે અંગ્રેજમાં જે જાતીય છે એનો ગૌરવ છે, અહંકાર આવતો. આમ ભારતીયો પ્રત્યે દરેક વ્યક્તિ તૃણા, તિરસ્કાર અને અલગતાની ભાવના વધારો થયો. તેઓનો તક મળે ત્યારે છે એ ભારતના નીચે દેખાડે, ભારતીયોને નીચે દેખાડે. અને એના માટે આપણે લગાન મૂવી છે એ જોઈએ છે, એની અંદર આપણને ખબર છે. ટૂંકમાં ભારતીય સમાજને નિમ્ન ગણવામાં આવતો. એ સિવાય ભારતીયોને યુરોપિયન ક્લબ, હોટલ, પાર્ક કે સ્નાનગૃહમાં જવાની મનાઈ હતી. અને જ્યાં અંગ્રેજોનું ફરવાલાયક સ્થળ હોય ત્યાં પણ ભારતીયોને જવા દેતા નહીં. ટૂંકમાં ગોરી ચામડી શ્રેષ્ઠ, વ્હાઇટ મેન ઇઝ બોર્ન દેખાવાનું જાગૃત હતું. ટૂંકમાં આ જ બાબતના હિસાબે ગાંધીજીને આફ્રિકાની અંદર છે એ ટ્રેનમાંથી ઉતારી પાડ્યા અને ત્યાંથી છે એ મોહનદાસમાંથી મહાત્મા ગાંધી છે એની રચના થઈ. તો એ બાબત છે. ટૂંકમાં ગોરાવાનો અધિકાર ભારતીયો ઉપર છે એ જન્મજાત રહેતો હોવાનો સિદ્ધાંત પ્રચાર થયો કે જે વ્યક્તિ ગોરો જન્મે છે એનો અધિકાર ભારતીય ઉપર છે અને છે. ટૂંકમાં આ પ્રકારના અપમાનજનક પરિસ્થિતિનો સામનો છે એ ભારતીયોને અવારનવાર કરવો પડતો અને એ શાસન અને શાસિત વચ્ચે મોટી ખાઈ ઉદ્ભવી. ટૂંકમાં અંગ્રેજો ભારતીય સાથે છે એ જે ભારતીય એના જે શું કહેવાય કે આપણે એમ કહીએ ને કે તળિયાની જૂતી એ સમાન માનવા લાગ્યા. એને માનતા આપણા સેવા માટે છે અને આપણા પૈસા કમાવા માટે, બાકી એની કોઈ વેલ્યુ નહીં. અને એના દ્વેષના આધારે દરેક ભારતીયની અંદર ભારત પ્રત્યે પ્રેમ, હિન્દુ જે હતા, જે હિન્દીઓ એટલે કે ભારતીયો હતા, એને ગૌરવનો ઠેસ પહોંચી અને એના હિસાબે અઢળક પ્રકારમાં આખા દેશની અંદર છે એ રાષ્ટ્રભાવના છે એ સમયે જાગૃત થઈ. અને રાષ્ટ્રભાવનાના હિસાબે એ સમયે ભારતીય લોકો છે એ આગળ આવ્યા અને ભારતનો એક સ્વતંત્રતા લાવવા માટેનો એક વિચારસરણી આખા દેશની અંદર છે એ પ્રવૃત્તિ. તો આપણે નાના નાના મુદ્દા ઘણા બધા જોયા. હવે પછીના મુદ્દા છે એ આપણે આવનારા લેક્ચરની અંદર છે એ એક સાથે જોઈશું. એટલે ખાસ કરીને છે એ ત્યારબાદ આપણે અલગ અલગ વ્યક્તિને પણ આની અંદર જોવાના છે.